કિચનમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું મેથીના ઢેબરાની રેસીપી, જે ફક્ત બાજરાના લોટમાંથી જ બનતા હોય છે અને ઘણા લોકો છે એને થાબડતા નથી આવડતા હોતા, તો વણીને પણ એ ઢેબરા કઈ રીતે બને એ શીખીશું। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ મેથીના ઢેબરા બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલો બાજરાનો લોટ લીધો છે। મેથીના ઢેબરા હંમેશા ખાલી બાજરાના લોટથી જ બનતા હોય છે અને આ લોટ છે એ ચાળીને લેવાનો। હવે આપણે આમાં સૌપ્રથમ ઝીણી સમારેલી મેથી ઉમેરીશું। અહીં મેથી એકદમ ધોઈ સાફ કરીને કોરી કરી લીધી છે, ત્યારબાદ ઝીણી સમારીને ઉમેરી છે। હવે એ જ રીતે ઝીણી સમારેલી કોથમીર અને અહીં મેં લીલું લસણ લીધું છે। અત્યારે સિઝનમાં લીલું લસણ હોય છે એટલે મેં અત્યારે લીલું લસણ એડ કર્યું છે। તમે લીલું લસણ ન હોય તો તમે નોર્મલ લસણ ખાંડીને પણ ઉમેરી શકો। ત્યારબાદ 1 થી 2 ટેબલસ્પૂન જેટલી તીખા આદુ મરચાંની પેસ્ટ આ છે ખાસ ઉમેરવી। અને હવે અહીં 1 થી 2 ચમચી જેટલા સફેદ તલ નાખવાથી જે ઢેબરાનો દેખાવ છે એકદમ સરસ આવતો હોય છે। હવે આપણે આમાં એડ કરીશું ધાણાનો પાવડર, જે લગભગ 1 થી 1.5 ટીસ્પૂન જેટલો છે। ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર। અને અહીં લાલ મરચું છે એની જગ્યાએ મેં લસણની સૂકી ચટણી છે એ એડ કરી છે, જે 1 ટીસ્પૂન જેટલી છે। તમારે નોર્મલ લાલ મરચું વાપરવું હોય તો પણ ચાલે। હવે આનો લોટ છે દહીંથી બાંધવાનો હોય છે, પણ લોટ બાંધતા પહેલાં આપણે અહીં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને હવે થોડું દહીં એડ કરતા જઈને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। બાજરાના ઢેબરા જ્યારે પણ બનાવો ત્યારે લોટ છે હંમેશા દહીંથી બાંધો, એનાથી ઢેબરા સોફ્ટ પણ બને છે અને જો તમે ટ્રાવેલિંગમાં લઈ જવાના હોય તો એની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે। તો આ રીતે થોડું દહીં એડ કરતા જઈ અને મેં એકદમ સોફ્ટ લોટ બાંધી લીધો છે। લોટ જો થોડો પણ કઠણ હશે તો તમારા ઢેબરા છે વણાશે નહીં, અથવા તો તમે થાબડશો તો સરસ રીતે એ એક સરખા નથી થતા અને જ્યારે તમે એને શેકો ત્યારબાદ એ ડ્રાય થઈ જતા હોય છે। એટલા માટે જ્યારે પણ ઢેબરાનો લોટ બાંધો તો એકદમ સોફ્ટ રોટલી જેવો જ બાંધવો। તો આ રીતનો લોટ તૈયાર થઈ ગયો છે। હું લોટ થોડું મને કઠણ લાગે છે તો ફરીથી 1 ચમચી દહીં ઉમેરી અને સારી રીતે કૂણવી લઈશ। તો આપણો લોટ છે એ તૈયાર થઈ ગયો છે। થોડું તેલ લઈ લેવાનું અને ત્યારબાદ એક વખત એને કૂણવી અને 5 થી 10 મિનિટ માટે સાઈડમાં રાખવાનો છે અને ત્યારબાદ બનાવીશું ઢેબરા। લોટ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે। હવે આપણે મીડિયમ સાઇઝનો લુઓ લેશું અને અહીં પાટલી પર થોડો લોટ છે છાંટી દેવાનો। ઘઉં કે બાજરો કોઈ પણ લોટ છે ચાલે, મેં અત્યારે ઘઉંનો લોટ છાંટ્યો છે। હવે વેલણની મદદથી એકદમ હળવે હાથે આપણે એને વણવાનું છે। અહીં વણવામાં પણ વધારે લોટ લેવાનો નથી। તમને એવું લાગે કે ચીપકે છે તો નીચે થોડું તેલ લગાવી દેવાનું। જ્યારે તમે થાબડીને ઢેબરા કરો છો એમાં લોટ સૂકો છે ખૂબ જ વપરાતો હોય છે, એના લીધે જ્યારે તમે એ ઢેબરા શેકો છો તો એ પાછળથી ડ્રાય થઈ જતા હોય છે। તો તમે આપણું આ ઢેબરું તૈયાર છે, પણ એ એક સરખું લાગે એટલે હું અહીં એને એક કાંઠાની મદદથી શેપ આપી દઉં છું। તમે એમનેમ પણ શેકી શકો અને હું તમને એકદમ નજીકથી બતાવી દઉં તો આ રીતે એકદમ પતલા ઢેબરા છે એ વણવાના છે, તો એકદમ સહેલી રીતથી વણાઈ જાય છે અને આ રીતે કોઈ પણ શેપ છે તમે આપી શકો છો। તો આ રીતના પતલા ઢેબરા છે એ મેં તૈયાર કરી લીધા છે। હવે શેકવા માટે અહીં તવા પર રાખી દઈશું। તવાને મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલેથી ગરમ કરી લેવાનો। હવે એક સાઈડ છે ઢેબરું થોડું શેકાઈ જાય એટલે આપણે તવીથાની મદદથી પલટાવી લેશું અને ત્યારબાદ તેલ અથવા તો ઘી છે લગાવી દેવાનું અને નીચેની સાઈડ થોડી શેકાઈ જાય એટલે એને પણ પલટાવી દેશું ને ત્યાં પણ તેલ અથવા ઘી લગાવી દેશું અને આ રીતે બંને સાઈડ પલટાવતા જઈ અને ગોલ્ડન બ્રાઉન જેવા છે ઢેબરા છે આપણે શેકી લેવાના છે। અહીં જો તમે ઈચ્છો તો પાલક પણ એડ કરી શકાય। પાલકને ચોપ કરીને અથવા તો પ્યોરી બનાવીને પણ એડ કરીને પાલકના ઢેબરા પણ બનાવી શકાય। આ રીતે બંને સાઈડથી શેકીને મેં આ ઢેબરું છે તૈયાર કરી લીધું છે। અને જ્યારે પણ ઢેબરા બનાવો ત્યારે 2 વસ્તુ ખાસ યાદ રાખવાની, એક તો લોટ દહીંમાં બાંધવાનો અને બીજી વસ્તુ લોટ છે એકદમ સોફ્ટ રાખવાનો। જો થોડો પણ કઠણ હશે તો એની સાઈડ છે ક્રેક થઈ જશે અથવા તો તમારું જે ઢેબરું છે એ બન્યા પછી થોડું ઠંડુ થશે એટલે ચવડ લાગવા મળશે। તો અહીં ઢેબરું છે તૈયાર થઈ ગયું છે। આ જ રીતે આપણે બધા ઢેબરા છે એ બનાવી લેશું અને અહીં મેં
આ ઢેબરાને સર્વ કર્યા છે ગોળ કેરીનું અથાણું, રાયતા, મરચાં અને દહીં સાથે. તો આ રીતે અહીં ઢેબરા છે તૈયાર કરી લીધા છે. આ ઢેબરાને તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય અને સવારે નાસ્તામાં કે રાતે ડિનરમાં પણ તમે બનાવી શકો. તો આશા રાખું રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.